ધાનેરામાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા ગુરુવારે ઓડિશાથી છત્તીસગઢના રાયગઢ પહોંચી હતી। ત્યાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજીનો જન્મ ગુજરાતમાં ઘાચી જાતિમાં થયો હતો। વર્ષ 2000માં ભાજપ દ્વારા તેમના સમુદાયને ઓબીસી બનાવી દેવામાં આવ્યો હતો। તેવા વક્તવ્યને લઈને ભાજપના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ધાનેરાના ઓબીસીના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નેનાવા 3 રસ્તા ખાતે રાહુલ ગાંધીના પુતળું બાળવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી મુર્દાબાદના નારા લગાવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પહાડસિંહ સોલંકી, શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, તાલુકા ભાજપ મહામંત્રી દિનેશ ચૌધરી, બાબુભાઈ રાયગોર, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલ, જગદીશભાઈ તરક તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે સમગ્ર ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે બક્ષીપંચના વિરુદ્ધમાં ઉચ્ચારણ કર્યા છે, એમને એવું કહ્યું કે મોદી સમાજ બક્ષીપંચમાં ક્યારેય નથી, એમનો સમાવેશ થયેલ નથી। એમને આ ભારતના બંધારણનું જ્ઞાનતા એ દર્શાવી બતાવે છે કે એમને કેટલી જ્ઞાનતા છે અને એ 1994માં મોદી સમાજને બક્ષીપંચ મોરચામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ઉચ્ચારણ કરે છે। એ માટે સમગ્ર ભારતમાં બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહનનો કાર્યક્રમ રાખેલ છે। એમાં આજે પણ ધાનેરામાં ધારાસભ્ય શ્રીની હાજરીમાં તમામ કાર્યકર્તાઓને બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું છે।